નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે। આજે આપણે જોવાના છીએ ધોરણ 7 વિષય છે સામાજિક વિજ્ઞાન। પ્રકરણ તમારા 1, 2, 10 અને 15 રહેશે। કુલ ગુણ છે 25, બરાબર। તો ચાલો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1થી। નીચેના પ્રશ્નો માટે આપેલ વિકલ્પોમાંથી સાચા વિકલ્પ શોધીને લખો, ગમે તે 5, બરાબર। આ તમને 5 ગુણના પૂછાશે। પહેલું, ભૂકવચ સ્તર માટે કયો વિકલ્પ સાચો છે? પહેલો વિકલ્પ, પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે। બી, ભૂકવચ સૌથી પાતળું સ્તર છે। સી, ભૂકવચ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી ફેલાયેલ હોય છે। અને ડી, ઉપરના તમામ। તો આપણો જવાબ આવશે ઉપરના તમામ। બીજું, પૃથ્વી સપાટીનું ઉપલું સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે? ઓકે, તો ઉપલું સ્તર પૂછ્યું છે તો સિલિકા નિકલ, સિલિકા મેગ્નેશિયમ, સિલિકા એલ્યુમિનિયા અને મેગ્નેશિયમ એલ્યુમિનિયા। ત્રીજું, નીચેના વિધાનો પૈકી કયું વિધાન મેન્ટલ સ્તરની સાચી ઓળખ આપે છે? બરાબર, તો મેન્ટલ સ્તરની 2900 કિમી ઊંડાઈ સુધી ફેલાયેલું છે। ત્યાર પછી 5300 જેટલી ત્રિજ્યા છે, બરાબર। મેન્ટલ સ્તર છે એ પૃથ્વીનું બાહ્ય સ્તર ભૂગર્ભ છે, અથવા તો એ અને બી એમ બંને સાચા છે। ચોથું, આંતરિક ભૂગર્ભ શાનું બનેલું હોય છે? તો કે નિકલ અને ફેરસનું। આંતરિક ભૂગર્ભને સીમા કહે છે। કાં તો આ બે વિધાન સાચા છે, કાં તો આ બે વિધાન ખોટા છે, બરાબર। ચાલો, ત્યાર પછી પાંચમું, અગ્નિકૃત ખડક માટે કયો વિકલ્પ સાચો છે? છઠ્ઠું, કયા ખડકની રચના લાવાથી થાય છે? સાતમું, કયા ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મ જીવાણુઓ જોવા મળે છે? આઠમું, રૂપાંતરિત ખડકોના ઉદાહરણ જણાવો। નવમું, ખનિજ માટે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે? 10મું, નક્કર ખડકો આપણને કઈ રીતે ઉપયોગી છે? 11, ઘંટીમાં અવાજ, દાણા કે મસાલાને પીસવા માટે વપરાતા પથ્થર કયા ખડકમાંથી બનેલા હોય છે? 12મું, આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે ત્યારે શું થાય છે? 13મું, પરંપરાગત રીતે ભૂકંપની સંભાવનાનું અનુમાન કેવી રીતે કરે છે? વિદ્યાર્થી મિત્રો, તમને ખૂબ જ મજા આવી રહી હોય તો તમે ફટાફટ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, તમારા મિત્ર સાથે શેર કરી દો અને આવી જ રીતે તમામ વિડીયો જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। 14મું, કયા ઘટકોને કારણે ઘસારણની પ્રક્રિયા થાય છે? 15, જળપ્રપાત કે જળધોધ કોને કહે છે? પ્રશ્ન નંબર બીજો, એમાં 1-2 વાક્યોમાં જવાબ આપો એમ કહ્યું છે। તો ભદ્રાવતી કયા સ્થળનું પૌરાણિક નામ છે? બીજું, રાણીની વાવ ક્યાં આવેલી છે? ત્રીજું, પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો? ચોથું, વનરાજ ચાવડાના મિત્રનું નામ શું હતું? પાંચમું, વનરાજ ચાવડાએ કયા નગરની સ્થાપના કરી હતી? છઠ્ઠું, 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? સાતમું, પાલ વંશનો સ્થાપક કયો રાજવી હતો? આઠમું, ચેર રાજ્યનું બીજું નામ શું હતું? નવમું, રાજપૂત યુગમાં રાજાનું પદ કેવા પ્રકારનું હતું? 10મું, કલિકાલ સર્વજ્ઞ તરીકે કોણ ઓળખાય છે? બરાબર। 11મું, રાણીની વાવ કોણે બંધાવી હતી? 12મું, ગોવિંદચંદ્ર ત્રીજો કયા વંશનો રાજા હતો? 13, ધોળકામાં કયું તળાવ છે? 14, તરાઈના યુદ્ધને ભારતીય ઇતિહાસમાં કેમ સીમાચિહ્ન રૂપ માનવામાં આવે છે? 15, પરમાર વંશની સ્થાપના કોણે કરી હતી? ત્યાર પછી ખાલી જગ્યા પૂરો। પહેલું, વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ ભારત દેશનું છે। બીજું, ભારતમાં મતાધિકાર ખાલી જગ્યા વર્ષ પછી મળે છે, બરાબર। ત્રીજું, લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી। ચોથું, ખાલી જગ્યા તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે। પાંચમું, ભારતને ખાલી જગ્યા શાસન વ્યવસ્થા ધરાવતો દેશ કહે છે, લોકશાહી, બરાબર। છઠ્ઠું, ખાલી જગ્યા વર્ષ કરતાં નાની ઉંમરના બાળકોને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ કહેવાય। 14 કે 18? ફટાફટ કમેન્ટ કરજો। સાતમું, આપણા સ્વમાનને જાળવી રાખવા માટે ખાલી જગ્યાનો અધિકાર જરૂરી છે। આઠમું,
લોકશાહીમાં લોકો પોતાનો ખાલી જગ્યા આપે છે, મત આપે છે. 9મું, દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકાને બંધારણ કહેવાય. 10મું, વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ભારત દેશ ધરાવે છે. લોકસભાની ચૂંટણી દર ખાલી જગ્યા વર્ષે આવે 5 વર્ષે. ખાલી જગ્યા યાદીમાં નોંધાયેલો કોઈપણ નાગરિક મતદાન કરી શકે છે. 13મું, ચૂંટણી પંચ ચૂંટણી દરમિયાન ખાલી જગ્યા માટે વિશેષ મતદાન મથકો ઊભા કરે છે. 14મું, લોકશાહીમાં ખાલી જગ્યા વ્યક્તિઓનું શોષણ ના થાય તે માટે તેમને તાલીમ આપીને પગભર કરવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકેલ છે. 14 વર્ષથી નાની ઉંમરવાળા બાળકોને મજૂરી કરાવવી એ ખાલી જગ્યાનો ભંગ થયો કહેવાય. ત્યાર પછી આપેલા છે આપણને જોડકા. વિભાગ એ ને વિભાગ બી સાથે જોડવાના. બરાબર છે. તો 4 જોડકા છે, એની સામે આપણને 5 ઓપ્શન આપેલા છે. બરાબર, 5ની સામે 5. ત્યાર પછી આ છે બીજું જોડકું, ત્યાર પછી આ ત્રીજું. હવે જોઈએ આપણે ટૂંકનોંધ. કોઈ પણ એક ટૂંકનોંધ તમને પૂછવામાં આવશે. રાજપૂતોના ગુણો, રાજપૂત યુગનો વેપાર, વાણિજ્ય અને રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે શેર કરો અને આવી જ રીતે વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ આવતા વિડીયોમાં.